હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે અંતઃપટલમય તંત્ર વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ અંતઃપટલમય તંત્ર એટલે શું? તો કોષોની અંદર જે પટલમય અંગિકાઓ છે તેવી અંગિકાઓ દ્વારા રચાતું તંત્ર એટલે આપણે તેને કહીશું અંતઃપટલમય તંત્ર. હવે આપણને ખબર છે કે કોષની જે દરેકે દરેક અંગિકાઓ છે તેમનું એક ચોક્કસ કાર્ય હોય છે, પરંતુ ઘણી વખત કેટલીક અંગિકાઓ એ ભેગી થઈ અને એક તંત્ર બનાવે છે. હવે આ બધી અંગિકાઓ એ ભેગી શું કામ થાય છે? તો કારણ કે તેમના કાર્યો જે છે એ એકબીજાના સંકલનથી એટલે કે એકબીજા પર આધારિત હોય છે. માટે આવી બધી અંગિકાઓ કે જે રચના અને કાર્યની દ્રષ્ટિએ અલગ અલગ છે, છતાં પણ ભેગી મળી અને એક અંતઃપટલમય તંત્ર બનાવે છે. આપણે મુખ્યત્વે અંતઃપટલમય તંત્રમાં અંતઃકોષરસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ અને રસધાનીને જોડીએ છીએ. આ સિવાયની જે બીજી અંગિકાઓ છે જેમ કે કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિસોમ વગેરે અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. હવે આપણે અંતઃપટલમય તંત્રમાં સમાવિષ્ટ આ 4 અંગિકાઓનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ છે અંતઃરસજાળ. હવે અંતઃરસજાળ એટલે કે સમગ્ર કોષરસમાં પથરાયેલ નલિકામય રચનાઓનું જાળું. હવે જ્યારે આપણે કોષની આકૃતિ દોરીએ છીએ ત્યારે જે કોષરસની અંદર નલિકાઓનું જાળું દર્શાવીએ છીએ તે છે કોષરસ. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, વચ્ચે મધ્ય ભાગમાં જે ગોળાકાર રચના છે તે છે કોષ કેન્દ્ર, અને તેમની ફરતે જે તમને નાની નાની થપ્પીઓ જેવી રચના દેખાય છે અને તેના ઉપર યલો કલરના સ્પોટ રાઉન્ડ પર દેખાય છે, તો તે છે રિબોઝોમ્સ. અને પછી જ્યારે તમે ઓરેન્જ કલરવાળી નલિકાકાર રચનાઓ જોવો છો તો એનામાં રિબોઝોમ્સ ગેરહાજર છે. એટલે રિબોઝોમ્સની હાજરી અને ગેરહાજરી પરથી આપણે અંતઃરસજાળને 2 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. તો જે અંતઃરસજાળની બહારની સપાટી પર રિબોઝોમ્સ હાજર છે, આવેલા છે, તેને આપણે ખરબચડી અંતઃરસજાળ એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ RER તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત જો અંતઃરસજાળની બહારની સપાટી પર કોઈ પણ રિબોઝોમ્સ આવેલા નથી તો તેને આપણે લીસી અંતઃરસજાળ અથવા સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ, જેને ટૂંકમાં SER પણ કહેવાય છે. હવે આપણે અંતઃરસજાળની રચના જોઈએ તો અંતઃરસજાળ જે છે એની જે નલિકા જેવી રચના છે કે જેની અંદર 2 પડ દેખાય છે. તમે અહીંયા વચ્ચે જોવો છો આકૃતિમાં કે જે ગ્રીન કલરના પટલો આપેલા છે, તો તે બેવડા પટલમય રચનાને આપણે સિસ્ટરની કહીએ છીએ. અને 2 સિસ્ટરની વચ્ચે જે જગ્યા રહેલી છે તેને સિસ્ટરની અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અંતઃરસજાળની વાત કરીએ તો આપણે આગળ આકૃતિમાં જોયું કે આ અંતઃરસજાળ જે છે તે કોષ કેન્દ્ર પટલ એટલે કે કોષ કેન્દ્રની આસપાસ હોય છે. તો કોષ કેન્દ્રની આસપાસ જે કોષ કેન્દ્ર પટલ રહેલું હોય છે તે અને કોષનું જે બાહ્ય સ્તર કોષરસ પટલ છે તેના સંપર્કમાં હોય છે. હવે આ બંને અંતઃરસજાળ એટલે કે SER અને RER બંનેના કાર્યો ભિન્ન હોય છે. જેમ કે જે અંતઃરસજાળ રિબોઝોમ્સ ધરાવે છે તો આપણને ખબર છે કે રિબોઝોમ્સનું મુખ્ય કાર્ય એ પ્રોટીન ઉત્પન્ન કરવાનું છે. તો જે અંતઃરસજાળની
બહારની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, એટલે કે જે કણિકામય અથવા ખરબચડી અંતઃરસજાળ જે છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, જ્યારે SER એટલે કે જે લીસી અંતઃરસજાળ છે તેની સપાટી પર કોઈ રિબોઝોમ્સ આવેલા નથી હોતા. તો આ પ્રકારની જે અંતઃરસજાળ છે તે મુખ્યત્વે લિપિડનું સંશ્લેષણ કરે છે, અને પ્રાણી કોષમાં તે મુખ્યત્વે જે સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્રાવો છે કે જે લિપિડના બનેલા હોય છે એવા લિપિડનું પણ નિર્માણ કરે છે. તો આ આપણે અભ્યાસ કર્યું અંતઃપટલમય તંત્રની પહેલી અંગિકા અંતઃકોષરસજાળ. હવે આપણે બીજી અંગિકા વિશે અભ્યાસ કરીએ, જે છે ગોલ્ગી કાય. તો સૌપ્રથમ ગોલ્ગી કાયની શોધ એ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી, અને આ વૈજ્ઞાનિકે સૌપ્રથમ ગોલ્ગી કાયને ગુવળના ચેતાકોષમાં AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ કરી અને સૌપ્રથમ અવલોકિત કર્યા હતા. તો આ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. હવે આપણે ગોલ્ગી કાયની રચના જોઈએ કે ગોલ્ગી કાય કેવી રીતે બનેલી છે. તો ગોલ્ગી કાય એ પટલમય કોથળીઓ કે જેને આપણે સિસ્ટરની કહીએ છીએ તેની થપ્પીમય ગોઠવણી છે. હવે અહીંયા તમે આકૃતિમાં જુઓ છો જે તમને અલગ અલગ થપ્પીઓ દેખાય છે, તો એક પૈકી એક થપ્પીને એક સિસ્ટરની, એના પછીની બીજી થપ્પીને બીજી સિસ્ટરની, આવી રીતે ઘણી બધી સિસ્ટરની જે છે એ થપ્પી આકારે ગોઠવાય અને ગોલ્ગી કાયનું નિર્માણ કરે છે. અને લગભગ સુધી આ દરેક જે સિસ્ટરની છે તેનો વ્યાસ એ 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર જેટલું હોય છે. હવે ગોલ્ગી કાય જે છે તેની જે સિસ્ટરની છે તેમાં બે ભાગ જોવા મળે છે. એક છે નિર્માણકારી સપાટી જેને બહિર્ગોળ સિસ, અને બીજી છે પરિપક્વ સપાટી કે જે આંતરગોળ ટ્રાન્સ હોય છે. તો અહીંયા તમે આકૃતિમાં જોવો છો કે જે ઉપરની તરફ છે તે છે એનું સિસ ભાગ કે જે બહિર્ગોળ છે, અને નીચેનો જે ભાગ છે એટલે કે પરિપક્વ સપાટી છે, ટ્રાન્સ ભાગ છે તે આંતરગોળ હોય છે. તો આ પ્રમાણે ગોલ્ગી કાયની અંદર ટ્રાન્સ અને સિસ બે સપાટીઓ જોવા મળે છે. હવે મુખ્યત્વે ગોલ્ગી કાયનું નિર્માણ જે છે તે ER એટલે કે અંતઃરસજાળ અથવા એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, કોષ કેન્દ્ર પટલ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતું જે ગોલ્ગી કાય છે તેનાથી થાય છે. હવે આ ગોલ્ગી કાય છે એનું જો આપણે મુખ્ય કાર્ય જોઈએ તો આનું મુખ્ય કાર્ય જે અંતઃરસજાળ દ્વારા પ્રોટીન અને લિપિડનું ઉત્પાદન થયું છે તે પ્રોટીન અને લિપિડ એ અંતઃરસજાળમાંથી ઉત્પન્ન થયા બાદ ગોલ્ગી કાયમાં આવે છે, અને આ ગોલ્ગી કાય એ તેમને ચોક્કસ લક્ષ્ય સુધી, કારણ કે પ્રોટીનનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન ઘણી વખત અલગ અલગ હોય છે, એટલે કે એક જગ્યાએ પ્રોટીન ઉત્પન્ન થાય અને તેનું કાર્ય જે છે એ બીજા સ્થાને હોય. સેમ એવી જ રીતે લિપિડમાં પણ એવું શક્ય છે. તો ગોલ્ગી કાય શું કરે છે, તો અંતઃરસજાળમાંથી જે પણ નિર્માણ પામેલા લિપિડ અને પ્રોટીન આવે છે તેમનું યોગ્ય પેકેજિંગ કરી અને તેમને તેમના લક્ષ્ય સુધી પહોંચાડે છે. હવે આ લક્ષ્ય સુધી પહોંચાડવા માટે પેકેજિંગનું કાર્ય કઈ રીતે થાય છે, તો સૌપ્રથમ અંતઃકોષરસજાળમાંથી જે પણ પ્રોટીન અથવા લિપિડ બન્યું છે તે તેના સિસ છેડે એન્ટર થાય છે, અને ત્યારબાદ તે તેના પરિપક્વ છેડા તરફ ટ્રાન્સ તરફ ગતિ કરે છે, અને આ દરમિયાન
તે પ્રોટીન અને લિપિડની અંદર કેટલાક ફેરફારો કરે છે. જેમ કે લિપિડ જે છે તેની સાથે ગ્લુકોઝના અણુને જોડી અને ગ્લાયકોલિપિડ બનાવે છે. આ ઉપરાંત પ્રોટીન સાથે પણ ગ્લુકોઝને જોડી અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ કરે છે. તો આ ગ્લાયકોલિપિડ એટલે કે ગ્લુકોઝ પ્લસ લિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સ એટલે કે ગ્લુકોઝ પ્લસ પ્રોટીન, આ બંનેનું નિર્માણ સ્થાન જે છે તે ગોલ્ગી કહે છે. અને આ બંને ઘટકો જે છે એટલે કે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન એ કોષરસ પટલ જે છે તેના બંધારણ માટે ખૂબ જ અગત્યના છે. હવે આપણે આંતઃપટલમય તંત્રની ત્રીજી અંગિકા વિશે અભ્યાસ કરીએ તો તે છે લાઇસોઝોમ્સ, જેને આત્મઘાતી કોથળી પણ કહેવાય છે. હવે આ લાઇસોઝોમ્સ જે છે એને આત્મઘાતી કોથળી શું કામ કહેવાય છે એ વિશે જોઈએ. એનાથી પહેલાં લાઇસોઝોમની રચના જોઈએ. તો લાઇસોઝોમ એ ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થતી પુટિકા છે. અને આ પુટિકા જે છે તે લિપોપ્રોટીનના બનેલા એક જ સ્તરથી ઘેરાયેલી રચના છે. એટલે કે તેનું પટલ જે છે તેની અંદર માત્ર લિપોપ્રોટીન જ આવેલું હોય છે અને તે એક પટલયુક્ત રચના છે. આ તમારે MCQ માટે ખાસ યાદ રાખવાનું છે. હવે આ જે લાઇસોઝોમ્સ છે તે ઉત્સેચકોનો ભરેલો સમૂહ છે. હવે અહીંયા જે તમે નાના ગોળાકાર રચના જોવો છો લાઇસોઝોમની અંદર, તે છે અલગ અલગ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. હવે હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો એટલે કે જે પદાર્થોને તોડી અને તેમાંથી પાણીનો અણુ મુક્ત કરે છે. હવે લાઇસોઝોમની અંદર 4 પ્રકારના ઉત્સેચકો રહેલા છે. એક છે લાઇપેઝિસ, અને આ લાઇપેઝિસ જે છે તે એક ઉત્સેચકોનો સમૂહ છે. અને તેની અંદર એવા ઉત્સેચકોનો સમાવેશ થાય છે કે જે લિપિડનું પાચન કરી શકે. ત્યારબાદ બીજો સમૂહ છે પ્રોટીએઝિસ, જેમાં પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે કાર્બોહાઈડ્રેટેઝ ઉત્સેચક કે જે કાર્બોદિતોનું પાચન કરે છે. ત્યારબાદ છે ન્યુક્લિએઝિસ કે જે ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. હવે આપણા શરીર જે છે એની અંદર સતત નવા કોષો એ બનતા જાય છે. અને જે જૂના અથવા તો જે જીર્ણ થયેલા કોષો છે તે સતત વિઘટન પામતા રહે છે. તો આ જે જૂના થઈ ગયેલા અથવા જીર્ણ થઈ ગયેલા કોષો છે એના વિઘટન માટે મુખ્ય જવાબદાર છે લાઇસોઝોમ. હવે લાઇસોઝોમ જ્યાં સુધી એની અંદર ઉત્સેચકો રહેલા છે ત્યાં સુધી તે કાર્ય નથી કરી શકતા. પરંતુ જ્યારે લાઇસોઝોમની ફરતે આવેલ લિપોપ્રોટીનનું સ્તર તૂટે છે ત્યારે તેની અંદરથી ઉત્સેચકો મુક્ત થાય છે અને તે કોષની અન્ય અંગિકાઓનું ભક્ષણ કરે છે. એટલે કે લાઇસોઝોમ્સ જે છે તે પોતાનું વિઘટન જાતે જ કરે છે. માટે આપણે તેને આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ. તો આ આપણે અભ્યાસ કર્યું આંતઃપટલમય તંત્રની ત્રીજી અંગિકા લાઇસોઝોમ્સ. હવે આપણે છેલ્લી અંગિકાનો અભ્યાસ કરીએ કે જે છે રસધાની. તો સૌપ્રથમ રસધાની એટલે શું? તો કોષરસમાં રહેલ કોષરસ વિહીન વિસ્તાર જે છે કે જે એક પટલ દ્વારા આવૃત છે તેને આપણે રસધાની કહીએ છીએ. હવે રસધાનીની ફરતે જે પટલ આવેલું છે તે અર્ધ પ્રવેશશીલ પટલ છે. એટલે કે તે માત્ર ચોક્કસ અણુઓને રસધાનીની અંદર અને બહાર આવવા જવા દે છે. તો રસધાનીની ફરતે જે પટલ આવેલું છે તેને આપણે ટોનોપ્લાસ્ટ કે રસધાની પટલ કહીએ છીએ. હવે આ રસધાનીની અંદર
એ પાણી, રસ, ઉત્સર્ગ દ્રવ્યો અને અન્ય કોષ માટે બિનઉપયોગી દ્રવ્યો જે છે તે તેની અંદર જોવા મળે છે. અને વનસ્પતિ કોષ જે છે એનામાં રસધાની જે છે એ ખૂબ જ મોટા કદની હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કોષનો જે 90% ભાગ છે તે માત્ર રસધાની દ્વારા રોકાયેલો હોય છે, જ્યારે બાકીની અંગિકાઓ, કોષ રસ અને કોષ કેન્દ્ર એ કોષના 10% જેટલા જ વિસ્તારમાં હોય છે. અને આપણે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં મુખ્યત્વે રસધાનીનો અભાવ હોય છે, અને અથવા રસધાની હોય તો પણ તે ખૂબ જ નાના કદની હોય છે, જેમ કે અમીબામાં અને પેરામેશિયમમાં જોવા મળતી આકુંચક રસધાની. અને આકુંચક રસધાની જે છે તેની અંદર ઘણા બધા દ્રવ્યો સંચિત પણ થાય છે અને ઘણા બધા દ્રવ્યોનું ઉત્સર્જન પણ થાય છે. એવી જ રીતે પ્રોટિસ્ટા જે છે એવા ઘણા પ્રોટિસ્ટાની અંદર અન્નધાનીનું નિર્માણ થાય છે કે જે ખાદ્ય પદાર્થો છે એના ગ્રહણ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે ધોરણ 10માં અભ્યાસ કર્યું હતું કે અમીબા જે છે તે ખોટા પગનું નિર્માણ કરી અને ખોરાકને આવરે છે, ત્યારબાદ તે અન્નધાનીનું નિર્માણ કરે છે. તો આ જે અન્નધાની છે એ પણ એક પ્રકારની રસધાની છે જે ખોરાકને બહારથી અંદર લાવવામાં અને તેના પાચનમાં ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા જે તમે રેડ કલરના બોક્સમાં જે રચના જોવો છો કે જે તમને એની અંદર રાઉન્ડ આપેલું છે, તો તે રાઉન્ડ જે છે તે છે આકુંચક રસધાની, એટલે કે જેનું સંકોચન થઈ શકે. કારણ કે જો ઉત્સર્ગ દ્રવ્યો આની બહાર નિકાલ કરવો છે તો તે માટે આ રસધાનીનું સંકોચન થવું એ ખૂબ જ અગત્યનું છે. તો આ માટે આ રસધાનીઓ જે છે તે સંકોચનશીલ હોય છે. અને અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે રસધાની જે છે તેની અંદર જે વહન છે તે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ થાય છે. અને આના કારણે જે રસધાનીનો અંદર જે દ્રવ્યો રહેલા છે તેની સાંદ્રતા કોષ રસની સાંદ્રતા કરતાં ઘણી જ વધારે હોય છે. અને આ રસધાનીઓ જે છે તેની અંદર ઘણા બધા દ્રવ્યો સંચિત થયેલા હોય છે. તો આ બધી જ અંગિકાઓ જે છે તેમનું કાર્ય એકબીજા સાથે સંલગ્ન છે. માટે આપણે આ બધી જ અંગિકાઓને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણીએ છીએ. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કણાભસૂત્ર, રંજકકણ, રિબોસોમ્સ અને કોષરસ કંકાલ વિશે અભ્યાસ કરીશું. આ આજનું તમારું હોમવર્ક.